Happy birthday to me. Traditional pile છે. Pizza is ready. Wow, I am making a pizza. Yummy, yummy. Taste is very nice. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા બધાનું આજના મારા મસ્ત મજાના ફ્રેશ બ્લોગમાં. આપણો બ્લોગ સ્ટાર્ટ છે કિચનમાં જ થાય છે. તો અત્યારે હું બનાવું છું પરોઠા અને યસ, ટુડે ઇઝ માય બર્થડે. સો આઈ વિલ વિશ માય સેલ્ફ હેપી બર્થડે ટુ મી, હેપી બર્થડે ટુ મી, હેપી બર્થડે ડિયર રાધુ, હેપી બર્થડે ટુ મી. કોઈ વિશ કરે કે ના કરે, સૌથી પહેલાં હું છું કે મારી જાતને મારી સેલ્ફને હું વિશ કરી દઉં છું. જો મારા હબીને 1 મહિના પહેલાં મારો બર્થડે યાદ હતો. આજે મોર્નિંગમાં અત્યારે જો મારા નાસ્તો લેવા આવશે ને એટલે કદાચ એને યાદ હશે ને તો મને બર્થડે વિશ કરશે, એટલે નહીં કરે. પણ ઘણી બધી ગિફ્ટ્સ મને લઈ દીધી છે, હું તમને ફ્રી થઈને બતાવું. અત્યારે તમારે નાસ્તો બનાવવાનો છે. તો ચાલો હું તમને થોડી વાર પછી બ્લોગમાં છેલ્લે સુધી બનાવી જો, જોવાની મજા આવશે. અને કોઈ આઈડિયા નથી આજે બર્થડેનું શું પ્લાનિંગ છે કે નહીં. સો થેન્ક યુ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Radhika. Happy birthday to you. જો અમારા શ્રેયા દીકો અત્યારે હજી સૂતો છે અને અમારે કાવું દીકો જો ને સાયકલમાં શક્કરપારા લઈને બેસી ગઈ છે કે મમ્મા મને કે મમ ખાવું છે, અહીંયા આપો કે સાયકલમાં. એને સાયકલ એની જગ્યા છે, સાયકલમાં બેસીને જ ખાય. બપોરે જમાડતા હોય ને તો એમ કે મમ્મા અહીંયા આપો સાયકલમાં. સવારે 7-9 વાગ્યા હોય ને ત્યાં બેન ઉઠી ગયા હોય, પછી કાંઈ કામ કરવા ન દે મમ્મા. ઇટ્સ માય બર્થડે, સો ફર્સ્ટ આઈ વિલ વિશ માય હેપી બર્થડે. Happy birthday to me, happy birthday to me, happy birthday to me dear Radhu, happy birthday to me. જો મને વિશ કરું છું તો મને કાવ્ય દીકો આવીને અહીંયા દાંત કાઢે છે. જોઈ રહી મને કાનો લો જો દીકા. વરસાદ આવ્યો? હાલો હાલો વરસાદ જોવા જાય. જો અત્યારે અમારે વરસાદી વાતાવરણ છે, ત્યારે વરસાદ આવ્યો છે. જો હાલો બતાવું. આયો વરસાદ આયો. કે તો ઊની રોટલી ને કારેલાનું શાક. ક્યાં જવું છે? જવું છે? જા તો જાજે. કાવ્યના પહેલો વરસાદ છે કાદી કા. જા જા કેટલી હરખાઈ ગઈ. જા કે જા દીદીને કે હાલ વરસાદમાં નાવા. કહું દીદીને કે તો દીદીને ઉઠાય. હે અહીંયા છે એને કે ઊભી થા, વરસાદ આવ્યો કે તાજું છે. મારી દીકાને કેવી ખબર પડે. જાઓ જા. એ ગયો મારો દીકો, ગયો વરસાદમાં નાવા. જો હું રોટલી બનાવું છું તો અમારે કાવબેનની રોટલી બનાવી છે. કાવબેન રોટલી બનાવે એમ બનાવવાની. કેમ બનાવવાની દીકા? ગોળ ગોળ આવડી ગઈ તને? લે જે ટાઈમ થાય ને એટલે આવી જ જાય. હો મેં તો કેટલી બોલે. આપું છું ખામ ઘડીક. રાયડું નાખમાં ને પણ આપું છું. આમ જો તો એક ધારી મંડાણી છે. અંદર આવીને આપું છું રાયડું નાખમાં. હાલે નહીં હું હાલે. એ ભગવાન કેટલી ભૂખી થઈ છે બિચારી. પી લે. સો ગાઈસ અત્યારે બપોરના 2 વાગ્યા છે ને જસ્ટ હું 2 વાગે ફ્રી થઈ છું. ફ્રી થઈને મને એમ થયું ઘડીક હું સૂઈ જાઉં. બિલાડીને દરવાજે આવી ગઈ, મિયાવ કરવા માંડી. ભૂખી થઈ હશે ને એટલે તો આપણે એને દૂધ આપ્યું પણ ઠંડુ લાગ્યું ને તેને પીધું ને થોડીક વાર
રહેશે, ઠરી થશે ને એટલે પી લેશે. અને હા, હું તમને થોડી વાર એને બતાવું મારા હબીએ મને બર્થડેમાં શું શું ગિફ્ટ લાવી દીધી ને હું તમને બતાવું. હેલો ગાઈઝ, સો વેલકમ બેક ટુ માય બ્લોગ. તો મેં તમને કીધું હતું હું ફ્રી થઈને બતાવીશ કે મારા હબીએ મને બર્થડેમાં શું શું ગિફ્ટ આપી. તો સૌથી પહેલાં તો જો આ રિયલમીનો 5G મોબાઈલ છે એ મને ગિફ્ટમાં આપ્યો. આ તમને બોક્સ બતાવું છું કેમ કે હું શૂટ આ મોબાઈલમાં જ કરું છું. મોબાઈલ તો નહીં બતાવી શકું, પરંતુ જો આ બોક્સ છે યુ કેન સી. એન્ડ મને ચાંદીના કંગન લેવાની ઈચ્છા હતી. તો મેં કીધું મને ચાંદીના કંગન લઈ દેજો રનિંગમાં પહેરવા માટે. તો કે વાંધો નહીં, પણ જ્યાં ગમે એમ કહેવાય તો લઈ લેજે. તો આ ટાઈપ્સના મેં લીધા છે રનિંગમાં પહેરવા માટે. યુ કેન સી હિયર. અને બતાવું તમને બીજું મને શું ગિફ્ટમાં મળ્યું છે ને. અને આપણે આ ચાંદીની સિલ્વરમાં ટ્રેડિશનલ પાયલ છે, જો તમે જોઈ શકો છો. સાડી ઉપર કે પ્રસંગમાં પહેરીને તો મસ્ત લાગે. મારી પાસે હતી પણ આટલી બધી ટ્રેડિશનલ નહોતી. ઝુમરવાળીને એ ટાઈપ્સની આવે ને એ બધી છે, ઝીણી ઝીણી છે એકદમ પતલી, એ બધી આવે ને એ હતી. તો મને અત્યારે ઓક્સોડાઇઝના ગ્લેટવાળી નીકળી છે, તો મને આ ટાઈપની લેવાની ઈચ્છા હતી. તો હસબન્ડે આ પણ મને ગિફ્ટમાં આપી દીધી છે. બીજું આમાં કે મારી ગોલ્ડ એરિંગ સી હિયર, આ ઝુમર છે આ ટાઈપની મને લઈ દીધી છે. એમાં એવું છે મેં જ્યાં પહેર્યા ને એની સાથે જોઈન્ટ કરીને પહેરવાની હોય છે. તો મને એવું ઈચ્છા હતી કે આ લવ કિસી ક્યારેક સાડીમાં એમ પહેરવું હોય ને તો પહેરી શકાય, એટલા માટે અગાઉ મને લઈ દીધી છે. જોકે મેં ક્યારેય ટ્રાય કરી નથી. જ્યારે લેવા ગયા ત્યારે ટ્રાય કરી હતી, બાકી મેં ટ્રાય કરી નથી. બાકી એમને પડી જ છે અત્યારે. પણ નેક્સ્ટ કંઈ ફેસ્ટિવલ હશે સાડીનું પહેરવાનું થશે ને તો ચોક્કસ હું પહેરીશ. તો મને તો બર્થડેમાં આટલી ગિફ્ટ મળી છે. જોકે દર વર્ષે મને કંઈક ને કંઈક તો ગિફ્ટ મળે જ છે બર્થડેમાં હસબન્ડ તરફથી. સો આઈ એમ હેપી નાવ. અને સાંજનો શું પ્રોગ્રામ છે કે બહાર જવાનું છે, કેક લાવવાના છે, જે મને કંઈ ખ્યાલ નથી. લાવે તે ભલે, ન લાવે તે ભલે, મારા માટે કોઈ કેક ઇમ્પોર્ટન્ટ નથી. કે એવું લાગે તો ઘરે બનાવીશું ટાઈમ રહેશે તો. અને વરસાદ નહીં હોય તો અમે લોકો બહાર જમવા જવાનો પ્રોગ્રામ કર્યો છે તો અમે જઈશું. વરસાદ નહીં હોય ને તો ફિક્સ નથી જવું કે નથી જવું એ. તો તમને કેવી લાગી ગિફ્ટ તો મને, તો તમને કેવી લાગી આ ગિફ્ટ તો મને કમેન્ટમાં કહેજો. અને તમારા હસબન્ડ તમને જો ગિફ્ટ કરતા હોય ને તો કમેન્ટમાં કરજો. અને જો ગિફ્ટ ન કરતા હોય ને તમારા હસબન્ડ તમારા બર્થડે ઉપર, તો આ વિડીયો એને શેર કરજો કે ભાઈ અમને બી બર્થડેમાં ગિફ્ટ તો જોઈએ જ છે. કંઈક ને કંઈક તો એને હસબન્ડને એટલો ખર્ચો તો કરાવવાનો જ કે આપણે આખું વર્ષ કંઈની પાસે લેવડાવે કે ન લેવડાવે. જો કે કોઈ વસ્તુ લેવાની તો ના નથી પાડતા, બધું લઈ દેતા હોય છે, પણ આપણે બર્થડે ઉપર લઈને તો એક સ્પેશિયલ લાગે એમ કે અમને લઈ દીધું એમ. બસ બીજું કંઈ મેટર નથી કરતું. સો થેન્ક યુ મારા હબીજીને. અને મારા હબીજી તો કોને ખબર આ બ્લોગ ક્યારે જોશે કે નહીં, કેમ કે એ મોબાઈલ બહુ ઓછો યુઝ કરે એટલા માટે. એનો બ્લોગ હું બતાવીશ ને તો એ જોશે, બાકી એની રીતે ક્યારેય નથી જોવાના. અત્યારે ટાટા બાય બાય, મળું થોડી વાર પછી તમને ફરીથી આના આ જ બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં છેલ્લે સુધી રહેજો, જોવાની મજા આવશે. સો ગાઈઝ, એક વાત કહેવાની તમને ભૂલાઈ ગઈ. મને એવું હતું કે મારા હસબન્ડ 1 મહિના પહેલાં મારો બર્થડે યાદ હોય, પણ જે દિવસે મારો બર્થડે હોય ને તે દિવસે ભૂલી જાય. તો મને મોર્નિંગમાં હું રસોઈ કરતી હતી ત્યારે વિચાર આવ્યો કે જો એ આજે એમને બર્થડે વિશ કરવાના નથી, એમને બર્થડે વિશ કરવાના નથી અને શોપ ઉપર જતા રહેશે નાસ્તો કરીને. પણ એ બાથિંગ કરીને બહાર આવ્યા ને, બાથિંગ કરીને જસ્ટ ફ્રેશ થઈને આવ્યા પછી હું કિચનમાં આઈ થિંક હું લોટ બાંધતી હતી નાસ્તા માટેનું, પરોઠા માટેનું. તો એને મને કીધું હેપી બર્થડે ટુ યુ. એટલે મેં કીધું વાહ, આજે તમને મારો બર્થડે યાદ છે. જો કે 1 મહિના પહેલાં યાદ હોય મારા માટે બધું જે લેવાનું હોય ને બધું 1 મહિના અગાઉ જ મને લઈ દે, પણ જે દિવસે બર્થડે હોય ને તેથી વિશ કરવાનું ભૂલી જાય. અને આ એને મારું સ્ટેટસ નહીં મૂક્યું હોય કે સ્ટોરી નહીં મૂકી, એ વસ્તુ તો ક્યારેય કરવાના જ નથી. સ્ટેટસ કે સ્ટોરી કે મૂક્યું જ નહીં હોય. તો એને મને બર્થડે વિશ કરી અને આ બધી ગિફ્ટ લઈ દીધી. બાકી તો જો જમી બપોરે મેં રસોઈ બનાવી નાખી હતી તો જમવા આવ્યા નથી. અને કોલબેક મેં એને કોલ કર્યા પણ કોલબેક નથી કર્યો કે હું જમવા નથી આવવાનો કે આવવાનો છું એવું કાંઈ. મારે તો જે રૂટીન હોય મારે બંને બેબીઝ માટે મારા માટે બનાવવાનું એટલે બનાવવાનું તો છે જ. હવે એ જમવા નથી આવ્યા તો કંઈ બપોરનું સાંજે નહીં દેવાય, એટલે એમ કે છે હાલા ને બહાર જતા રહીએ જમવા. તો કાંઈ નહીં, લઈ જશે તો જવાનું, બાકી આપણી કોઈ ડિમાન્ડ નથી કે બહાર જમવા લઈ જઈએ. જો મારા પાંડાનો ફેસ દેખાય છે, પણ એ બિચારાની છે ને આઈસ છે ને ખોવાઈ ગઈ છે. મારી બંને બેબીઝ રમવા લઈ કે નહીં
તો બધું ખાઈ નાખે. હવે એની બે આંખી હોય ને લેવા જવાની છે, પછી આપણે ફિટ કરશું. અત્યારે તો મારો પાંડા છે ને બ્લાઇન્ડ થઈ ગયો છું, બ્લાઇન્ડ. તો એ જો મને જોવે છે, એ મને સાંભળે છે, એ મારો ફેવરેટ છે. શ્રેયાના બર્થડે ઉપર એને પપ્પાએ લઈ દીધો હતો, શ્રેયા જીત કરીને લેવડાવ્યો હતો. અને એવો જ સેમ, એ આ જ સેમ કલરનો, આવો જ સેમ કલરનો નાનો પી છે અને પિંક કલરનો પી છે. એ ક્યારેક હું વિડીયોમાં તમને બતાવીશ. ચાલો અત્યારે મારે થોડું કામ છે, ત્યાં સુધી બધું કામ પતાવી દઉં. મને 3 વાગી જશે, શ્રેયાને લેવા જવાનું છે, તો લેવા જઈશ. ત્યાં સુધી બ્લોગમાં છેલ્લે સુધી બને રહેજો. ટાટા બાય બાય, સી યુ. હે ગાઈસ, તો આપણે બનાવવાના છે પીઝા. તો ચાલો બનાવીએ આપણે પીઝા. લેટ્સ સ્ટાર્ટ. સો ગાઈસ, તમે જોઈ શકો છો આપણો પીઝો બનીને તૈયાર થઈ ગયો છે. ચાલો એમ ખાવું છે. ખા. સ્માર્ટ વોચ. વાવ, થેન્ક યુ. આપને બર્થડે માં એક ઓર ગિફ્ટ મળી ગઈ છે, સ્માર્ટ વોચની. ઘણા ટાઈમ મારી લેવી હતી. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. સ્માઈલ તો કરો. એમ નહીં, સ્માઈલ તો કરો. સ્માઈલ જ છે. હા, ઘડીક તો બે 5 મિનિટ તો બે ઘડીક તો મારે કામ ન હવે કેવું જાવજો બર્થડે ની ગિફ્ટ આપી દીધી. એક ઓર ગિફ્ટ મળી ને બ્લેક ની ઈચ્છા તો બ્લેક લેવી. 200% શાઇનિંગ છે, છે મસ્ત છે. ઓમ જો સ્માર્ટ હે તારે પેલી છે. કોણ લાવ્યું કાઉ? કોણ લાવ્યું? હા બોલે. હા કોણ લાવ્યું? કોની હાટું? આપો એક એટલે માટીકાને બહુ શોખ છે સ્માર્ટ વોચ. હેપી ચાલુ કરવી છે, કરો ચાલુ. કે હેપી બર્થડે કે તો હેપી બર્થડે કે તો મમ્મા આઈ લવ યુ કે ટીકા.
ચીટીઓ પર તારો દીકો હું તો દીકો છું તો કેમ ચીટીઓ પરસ મને ઓય બાપા તો હું મમ્મા લોવે છે મમ્મા લોવે તો મમ્માને શું કહેવાનું I love you ને I love you મમ્મા શું કહેવાનું I love you મમ્મા નથી જાવ દે મારો દીકો છો તું મારો દીકો છે ગુડી ગુડી કરો કાહો ને ગુડી ગુડી કરો શું ભૂત આવ્યું ક્યાં છે ભૂત ઘાવને ખાઈ જાઓ ભૂત કીધો ઘાવને લઈ બોલો એમ ઘાવને લઈ જા એમ લઈ જા ઘાવને લો તને બહુ ભૂત દેખાય છે ક્યાં છે ભૂત ક્યાં છે હે ભૂત હોય અહીંયા બહાર ભૂત છે હાલો ભૂત પાસે જાવ તું રહી જાય એટલે જાવ ને હું હાલો હું જાઉં ટાટા હું ભૂત પાસે જાઉં છું ટાટા હાલો હું જાઉં દરવાજો બંધ કરી દો હો જાઓ હાલો જાઉં છું મને કહી તમે ભૂત પાસે જાઓ ભૂત સો ગાઈસ આજનો બ્લોગ જોવાની મજા આવી તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ઓલે મળતી બધાને બાય બાય કહી દીધી કા બાય બાય આઈ લવ યુ